કેશવનગર હોસ્ટેલમાંથી બાળક ગુમ થયાની ફરિયાદને આધારે તપાસમાં જોતરાયેલી ઉમરા પોલીસે રિક્ષા ચાલકની સૂઝબૂઝ કામે લાગતા ગુમ કિશોરને ગણતરીના કલાકોમાં હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો। ઉમરા કેશવનગર હોસ્ટેલમાંથી 10 વર્ષનો કિશોર ગુમ થતા ઉમરા પોલીસે બનાવની ગંભીરતા પારખી તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા। ગુમ કિશોરને શોધવા સીસીટીવી સાથે શહેર વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી। પોલીસની 5 જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી। આ સમયે રિક્ષા ચાલક પાસે પહોંચેલા કિશોર પોતાની માતા સાથે વાત કરવા મોબાઈલની માંગણી કરી હતી। જાગૃત રિક્ષા ચાલકે સૂઝબૂઝ વાપરી ત્વરિત મોબાઈલ ફોન કિશોરને આપી માતા સાથે વાત કરાવ્યા બાદ પોતે પણ વાત કરી હતી, જે બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચેલી ઉમરા પોલીસ કિશોરનો કબજો લીધો હતો। ત્યારે ઉમરા પોલીસે રિક્ષા ચાલકની સૂઝબૂઝ કામે લાગતા ગુમ કિશોરને ગણતરીના કલાકોમાં હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો। सारा दरवाजे में बच्चा मतलब घबराया हुआ था और सबसे मदद मांग रहा था मोबाइल के लिए कि कोई मोबाइल दे दो, हमको घर पे बात करनी है। उसके बाद बहुत से हमारे स्टाफ वाले भी खड़े थे, ड्राइवर लोग, रिक्शा वाले भैया। बाद में हमने भी हमारे पास आया, बोला कि मोबाइल चाहिए अंकल, हमको घर पे बात करना है। उसके बाद मैं बोला नंबर याद है? बोला नंबर याद है। उसके बाद नंबर दिया, मम्मी के पास में फ़ोन लगाया, फिर मम्मी से बात करवाया। उसके बाद मम्मी बोली कि वो भैया का जिसका मोबाइल है उनसे बात करो। फिर मम्मी हमसे बात की, बोली भैया हमारा लड़का आपके पास में है, आप जहाँ पे खड़े हैं वहाँ का एड्रेस बताइए, मैं आ रही हूँ और हमारा बच्चा गुमा हुआ है, आपको मिल गया है, आप नहीं जाना है, आप साथ में ही रहना। फिर मैं वही बच्चे को साथ में ही लेके गाड़ी पे ही बैठा रह गया जब तक मम्मी आ नहीं गई। आप क्या काम कर रहे हो? मैं 5 टाइम रिक्शा चलाता हूँ सर। उसके बाद मेरा डाइंग खाते में है, हमारा जॉब है। परिवार को कैसा महसूस हो रहा है बच्चा मिल गया? अब मैं तो मम्मी से मिलवा के हमको तो अपार खुशी की अनुभूति है। 29 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજના 5:30ની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક 10 વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ IPC 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના CCTV ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા। દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે। આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે। તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈ પણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ રૂમમાં 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। આ માટે પોલીસની 5 ટીમો લાગેલી હતી, સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની, અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ 50 જેટલા CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલા। બાળક છે એ છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા 2-1 મહિના પહેલાં એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને 29 તારીખે જ એમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને 2 મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું। આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે।